આજે આપણે HTML વિશે જોઈએ. HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એનો ઉપયોગ વેબ ડેવલપમેન્ટ માટે થતો હોય છે. જ્યારે તમારી કોઈ પણ માહિતી ઇન્ટરનેટ ઉપર મૂકવી હોય તો તમે વેબસાઇટ બનાવીને મૂકી શકો છો, અને વેબસાઇટ બનાવવા માટે HTML નો ઉપયોગ થતો હોય છે. વેબસાઇટ શું છે? વેબસાઇટ એ અલગ અલગ ઘણા બધા વેબ પેજથી બનેલી હોય છે, અને વેબ પેજ ડેવલપ કરવા માટે તમારે HTML નો ઉપયોગ કરવો પડતો હોય છે. આજે વેબ ડેવલપમેન્ટ માટે એટલે કે HTML માટે ઘણા બધા એડિટર માર્કેટમાં અવેલેબલ છે, જેમ કે માઇક્રોસોફ્ટ વાળાનું ફ્રન્ટ પેજ છે, કે મેક્રોમીડિયા વાળાનું ડ્રીમ વ્યુઅર છે. આ બધા સારા ટૂલ છે, પણ જ્યારે તમે એઝ અ ટેકનિકલ પર્સન તમે કામ કરતા હોય ત્યારે તમારે HTML સમજવું બહુ જરૂરી હોય છે. HTML ના ટેગ સમજવા બહુ જરૂરી હોય છે. તો આજે આપણે થોડું HTML વિશે સ્ટાર્ટ કરીએ છીએ. HTML ની ફાઇલ કઈ રીતે બને છે, એના ટેગ્સ કઈ રીતે લખાય છે, અને એ બધું જોઈ લઈએ. તો HTML ની ફાઇલ બનાવવા માટે તમારે બીજી કોઈ એક્સ્ટ્રા સોફ્ટવેરની જરૂર નથી હોતી. એ તમારા કોઈ પણ કમ્પ્યુટર હોય એની અંદર તમારે જે બેઝિક તમારા ટેક્સ્ટ એડિટર હોય એની મદદથી તમે કરી શકો છો. આપણે વિન્ડોઝની અંદર તમે નોર્મલી જુઓ તો નોટપેડ આપણું જે બેઝ ટેક્સ્ટ એડિટર કહેવાય, આપણે એની મદદથી જ આજે એક HTML ફાઇલ બનાવશું. જોઈએ એ કઈ રીતે બને છે. હવે જોઈએ એ કઈ રીતે બનતું હોય છે. બરોબર, તો કન્ટિન્યુ કરીએ આપણે એને. કે તમારે પહેલા શું કરવાનું હોય છે? સ્ટાર્ટમાં જવાનું, નોટપેડ ઉપર ક્લિક કરશો એટલે તમારા માટે એક નોટપેડની ફાઇલ ઓપન થાય છે. હવે HTML માં એક વસ્તુ યાદ રાખવાની કે HTML શું છે? HTML ની ટેગ્સની મદદથી કામ કરે. HTML ની લેંગ્વેજ ટેગ્સની મદદથી બને છે. તો કોઈ પણ HTML ટેગ હોય ચાલુ થાય છે અને બંધ થાય છે, એટલે કે સ્ટાર્ટ ટેગ હોય છે અને એન્ડ ટેગ હોય છે. તો કઈ રીતે લખાતું હોય છે જોઈએ. HTML માં બેઝિક જ્યારે તમે જ્યારે HTML ફાઇલની શરૂઆત થાય ત્યારે તમારો જે પહેલો ટેગ હોય છે, ટેગ તમારા બે સ્ટાર્ટિંગ બ્રેકેટ અને એની બ્રેકેટ આની વચ્ચે લખાતો હોય છે. તો તમે જે HTML લખો તો તમારો HTML નો સ્ટાર્ટ ટેગ બની ગયો. બરોબર છે. અને તમે જ્યારે કોઈ પણ ટેગ લખો તો એનો એન્ડ ટેગ પણ લખવો પડે. તો એન્ડ HTML કરો છો, આગળ સ્લેશ કરો તમે HTML ટેગ ની અંદર, આગળ તમે સ્લેશ કરો એટલે એન્ડ ટેગ થઈ ગયો. આની વચ્ચે જ્યારે તમે કોઈ પણ કોડ લખશો એટલે તમને HTML જ્યારે ચેક કરવા જશે ત્યારે એને ખબર પડશે કે એકથી તમારા HTML નો કોડ સ્ટાર્ટ થાય છે અને એક તમારું HTML નો કોડ કમ્પ્લીટ થાય છે. હવે HTML સ્ટાર્ટ અને એન્ડ ની વચ્ચે બી ઘણા બધા ટેગ આવતા હોય છે. તો એ બધા ટેગ જોઈએ, જે બેઝિક ટેગ કહેવાય છે. એમાં પહેલો ટેગ છે હેડિંગ. હેડિંગ શું છે એ હું તમને એક સરસ એક્ઝામ્પલ થી સમજાવીશ કે હેડ શું છે, હેડ ટેગ શું કામ કરે છે. હેડિંગ એટલે કે તમારું જે વેબ પેજ હોય, વેબ પેજ ઉપર જે ટાઇટલ બાર હોય એની અંદર જે તમારું હેડિંગ જે આપવું હોય તમે આપી શકો છો. એ ટેગ તમારે હેડ અને એન્ડ ની વચ્ચે લખાય છે, અને એની અંદર ટાઇટલ નામનું એક ટેગ હોય છે. એ ટાઇટલમાં તમે જે ટાઇટલ આપશો એ ટાઇટલ ત્યાં આગળ બતાવશે. જોઈએ અહીં આપણે માય પેજ એવું ટાઇટલ આપીએ છીએ. એ ક્યાં આગળ બતાવે છે હું તમને બતાવું. આ પ્રોગ્રામ રન કરીએ તમને બતાવીશ, પણ એક તો ખાલી તમને જસ્ટ એક્ઝામ્પલ માટે લખ્યું છે એક. પછી આપણે ચેન્જ કરીને પણ જોઈશું કે એની ઇફેક્ટ શું આવે છે. હવે હેડ ટેગ થઈ ગયું. પછી શું છે? પછીનો ટેગ આવે છે બોડી. હવે HTML ની બોડી શું? બોડી એટલે શરીર. તમારે જે આપણા શરીરની અંદર જેમ અંગો હોય છે એમ બોડીની અંદર જે તમારું HTML પેજની જે બોડી હોય કે એની અંદર તમારે જે લખવું હોય, તમારે જે કન્ટેન્ટ હોય બધું તમારું HTML કે તમારા વેબ પેજનું જે કન્ટેન્ટ હોય બોડીની અંદર લખાય. તો બોડીની અંદર ઘણા બોડી અને એન્ડ બોડીની વચ્ચે તમારા બધા ટેગ લખાતા હોય છે. જે મોટા ભાગનું કોડિંગ હોય, તમારે કોઈ ટેબલ મૂકવું હોય, કોઈ ઇમેજ મૂકવી હોય કે કોઈ લિંક મૂકવી, બધું તમારે બોડી અને એન્ડ બોડી ટેગની વચ્ચે લખાતું હોય છે. તો જોઈએ આજે આપણે એક સિમ્પલ હેડિંગ ટેગ જોઈએ છે, H1 જે H ટેગ કહેવાય છે. એમાં H1 થી માંડીને H6 સુધીના ટેગ હોય છે. એની અંદર હેડિંગ 1, હેડિંગ 2 મીન્સ કે H1 લેશો ત્યારે અક્ષર બહુ મોટા હોય છે, H2 લેશો એટલે થોડાક નાના, H3 લેશો એટલે H2 થી થોડાક નાના. એ રીતે કમ્પેર H6 સુધી છે. બધા પછી જોઈએ. પહેલા આપણે સિમ્પલ H1 ટેગ ની મદદથી જોઈ લઈએ કે શું થાય છે. આઇકોન લખું છું હેલો વર્લ્ડ. આ મેં લખ્યું. હવે H1 ટેગ આપણે ચાલુ કર્યો છે તો ક્લોઝ પણ કરવો પડે. આ થઈ ગયું મારો અમારી HTML ફાઇલ તૈયાર થઈ ગઈ. તમારાને વ્યવસ્થિત લખવું હોય તો તમે ધારો કે મેં આ રીતે સીધું લખ્યું, એ રીતે નહીં લખવાનું. એક ટેબ મારી તમને સામેવાળા એમ કે તમને પોતાને ખબર પડી જોઈએ કે કયો ટેગ ક્યાં સ્ટાર્ટ થાય છે, ક્યાં એન્ડ થાય છે. બરોબર. હવે ધારો કે આ હેડ ટેગ હતો, હેડ ટેગનો સબ ટેગ કયો છે તો કે ટાઇટલ ટેગ. તો ટાઇટલ ટેગ માટે તમારે શું કરવાનું? એને તમારે વ્યવસ્થિત એરેન્જ કરેલું તો તમને ખ્યાલ આવે કે ક્યાં શું સ્ટાર્ટ થાય છે. એક તમે જોઈ શકો છો, તમને હવે ખ્યાલ આવશે. એક જો તમને બહુ સારી રીતે હવે તમે સમજી શકો છો કે આઇકનથી તમારું HTML ટેગ સ્ટાર્ટ થયો છે. એની અંદર હેડની અંદર ટાઇટલ, પછી એન્ડ હેડ થયો છે. આઇકન હેડ સ્ટાર્ટ થયો છે, એન્ડ હેડ થયો છે. તે બોડી ટેગ છે. બોડી ટેગ તમે આઇકનથી લખવાનું સ્ટાર્ટ કરી શકો છો. કદાચ તમારે જ્યાંથી સ્ટાર્ટ કરવું કરી શકો, પણ આપણને સમજણ પડે એટલા માટે હું તમને થોડુંક વધારે એમ કે તમે સમજી શકો એટલા માટે હું આ રીતે લખું છું. જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે થોડુંક સારું લાગે અને આપણે સમજવામાં સરળ રહે. તમે સમજી શકો છો કે આ હેડ અને એન્ડ હેડ ની વચ્ચે એનો સબ ટેગ ટાઇટલ ટેગ આવ્યો છે. બોડીની અંદર એના બધા ટેગ આવેલા છે.
એન્ડ HTML ને એન્ડ HTML આ બેની વચ્ચે તમે જે ટેગ લખ્યા છે ટેગ તમે જોઈ શકો છો. એટલે સરળતાથી સમજી શકાય એવું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. પછી આ ફાઇલને સામાન્ય તમે જેમ નોર્મલ આપણે ફાઇલ સેવ કરતા હોય એમ સેવ કરવાની હોય છે. આને સેવ કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે આ ફાઇલ જ્યારે તમે સેવ કરો ત્યારે એનું એક્સટેન્શન .html અથવા .html હોવું જોઈએ. એટલે તમારી ફાઇલ ઓટોમેટિક HTML ફાઇલ બની જશે. ધારો કે મારે આ ફાઇલ ડેસ્કટોપ પર સેવ કરવી છે, ડેસ્કટોપ પર ક્લિક કરીશ, એકંજીને મારે મારું આ પહેલું HTML પેજ છે, એટલે મારું ફર્સ્ટ પેજ એવું નામ આપીશ, ફર્સ્ટ પેજ .html. HTML અથવા HTML ગમે તે આપી શકો, આપણે એક HTML આપીએ છીએ. આ .html કર્યું એનો મતલબ શું કે તમે આ ફાઇલને .html સેવ કરો છો. એટલે જ્યારે તમે આ ફાઇલ ખોલશો ત્યારે બ્રાઉઝરમાં ખુલશે અને બાય ડિફોલ્ટ વેબ પેજ બની જશે. તમે જોઈ શકો છો. હવે આ ફાઇલ હું બંધ કરું છું, તમને એક જોવા મળે છે કે ફર્સ્ટ પેજ નામનું એક વેબ પેજ બની ગયું છે. તમે આની પર ડબલ ક્લિક કરશો એટલે તમારા માટે આ જો તમે વેબ પેજ ઉપર જોઈ શકો છો કે માય પેજ એવું લખેલું છે, જુઓ, જે આપણે ટાઇટલમાં નામ આપ્યું હતું, અને આ આપણું કન્ટેન્ટ છે, હેલો વર્લ્ડ. બરોબર છે. આ રીતે તમારે જે કન્ટેન્ટ આપવો હોય તમે આપી શકો છો. હવે હું આ ફાઇલને એકંજીને બંધ કરું છું અને વધારે આગળ જોઈએ કે આની અંદર તમે એડિટિંગ શું કરી શકો છો. બરોબર. હવે જે ટાઇટલની વાત હતી, બરોબર છે, તો એ ટાઇટલ કઈ રીતે આપણે ચેન્જ કરવાનું હોય છે, મેં તમને જે વાત કરી હતી કે ધારો કે હું ત્યાં આગળ કંઈ ના લખું તો શું થાય. ધારો કે મેં માય પેજ લખ્યું છે, એની જગ્યાએ હું એની કાઢ નાખીશ તો મને એનું બાય ડિફોલ્ટ પાથ બતાવશે. એટલે મીન્સ કે મને કંઈ બતાવશે નહીં. આ ટાઇટલ આપવાથી એટલો ફાયદો થાય કે તમને પોતાને ખબર પડે કે તમે કયું પેજ બનાવેલું છે, આ તમારું કયું પેજ છે. ધારો કે તમે મોટી એપ્લિકેશન બનાવતા હોય, વેબ બેઝ એપ્લિકેશન બનાવતા હોય, તો એના માટે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમારું પેજ શું છે અને કઈ રીતે બને છે. બરોબર. તો એ જરા કંઈક જોઈ લઈએ. તમે એક ઉપર જોઈ શકો છો, એક લખેલું છે, જો સી યુઝર્સ, આ જે આખું એનો પાથ આપ્યો છે એ ના હતા. એની જગ્યાએ તમારે એમ કેવું હોય કે મારું ફર્સ્ટ પેજ છે, તો તમે એને ફર્સ્ટ પેજ એવું નામ આપવું હોય તો તમે ટાઇટલમાં જઈને ફર્સ્ટ પેજ લખશો તો એ તમારા ફર્સ્ટ પેજ તરીકે તમને બતાવશે. હવે આપણે જોઈ લઈએ. બરોબર. ચેક કરી લઈએ. એકન હવે આપણે ફરતી એડિટ કરીને જોઈ લઈએ કે ટાઇટલ ટેગ એકચ્યુઅલમાં કામ કરે છે કે નથી કરતો. બરોબર. તો એ ચેક કરવા માટે ફરતી નોટપેડમાં જાઓ, એકન જઈને લખી દો માય ફર્સ્ટ પેજ. બરોબર. તો હવે ત્યાં આગળ માય ફર્સ્ટ પેજ એવું લખેલું આવવું જોઈએ. શું લખેલું આવવું જોઈએ? માય ફર્સ્ટ પેજ. બરોબર. જોઈ લઈએ આવે છે કે નથી આવતું. બરોબર. જોઈ લઈએ. એકન તમે જોઈ શકો છો કે માય ફર્સ્ટ પેજ એવું લખેલું આવી ગયું છે. તો ટાઇટલ ટેગનો ઉપયોગ આના માટે થતો હોય છે, ટાઇટલ અને હેડ ટેગનો ઉપયોગ. હવે મેં તમને જેમ H1 H2 H3 H4 5 H6 ની વાત કરી હતી એ હું તમને એક સિમ્પલ એક ટેગની અંદર લખીને બતાવીશ તો પણ તમને ખબર પડી જશે કે એનો બેઝિક યુઝ શું છે. આ જેમ આપણે H1 લખ્યો છે, બરોબર. હવે હું એક ખાલી આને કોપી કરું છું અને પેસ્ટ મારી દઉં છું ખાલી સિમ્પલ, અને H1 થી H6 સુધી લખું છું. તમે જોઈને સમજી જશો કે આ ટેગનો ઉપયોગ શેના માટે થતો હોવો જોઈએ. બધાની વચ્ચે શું ડિફરન્સ છે એ તમને ખ્યાલ આવી જશે. એકન જે H1 છે એની જગ્યાએ હું એકન 2 કરી દઉં છું સિમ્પલી. આ તો ઇમ્પોર્ટન્ટ નથી પણ તમારે ક્યારેક જરૂર પડે તો તમે આનો યુઝ કરી શકો છો. એટલા માટે તમને જસ્ટ આપણે જોયું છે. તો હવે જોઈ લઈએ થોડુંક સાથે વધારે. પછી આપણે આગળના વિડીયોમાં આપણે એમ કે જે આના એડિશનલ ટેગ્સ છે એ H1 ના જે એટ્રીબ્યુટ્સ ટેગ છે એ બધા ટેગ પણ આપણે જોઈ લઈશું. પણ આ તો સિમ્પલ, તમે એમ કે પહેલા સિમ્પલ HTML શું હોય છે એ સમજવું જરૂરી હોય કે એનું સ્ટ્રક્ચર શું હોય, તો એ તમને બહુ સરળતાથી ખ્યાલ આવે. જ્યારે તમે કોઈ પણ HTML ફાઇલ બનાવતા હોય તો શરૂઆતમાં પહેલો ટેગ શું આવે? HTML. જે તમારો મેઇન ટેગ છે HTML ટેગ છે અને એનો એન્ડ HTML, એટલે કે તમારું જે HTML કોડિંગ આવશે એ HTML અને એન્ડ HTML ની વચ્ચે આવશે. પછી તમારું ટાઇટલ ટેગ આવશે. ટાઇટલ ટેગનો યુઝ મેં જેમ તમને બતાવ્યું કે તમારી ટાઇટલ બારમાં તમારે જે નામ બતાવવું હોય તમે બતાવી શકો છો. પછી તમારું બોડી ટેગ આવે જેની અંદર એકચ્યુઅલ તમારું જે વેબ પેજનું કન્ટેન્ટ હોય એ તમારે એની અંદર લખવાનું હોય છે. છેલ્લે એન્ડ HTML ખબર પડે કઈ કંઈથી મારું HTML કોડ પૂરો થાય છે. હું આની નીચે ગમે તે લખીશ, મને કઈ બતાવશે નહીં, અથવા તો એમ કે એનું અનઇવન બિહેવિયર હશે. તમારે પ્રોપર બિહેવિયર જોતું હોય તો HTML અને એન્ડ HTML ની વચ્ચે લખવું પડે. હવે આઈકન આપણે સેવ કરીને જોઈ લીધું. સેવ કર્યું ખ્યાલ. હવે તમે જોઈ શકો છો કે જો H1 છે ત્યાં આગળ સૌથી મોટા અક્ષરે લખેલું, H2 એનાથી નાના, H3 એનાથી પણ નાના, જ્યારે H1 છે એ સૌથી નાના અક્ષરે લખેલું. આ રીતે તમે H1 થી H6 ના ટેગનો ઉપયોગ કરી શકો છો. હવે આની અંદર તમને કોઈ ક્વેરી હોય બેઝિક HTML ના સ્ટ્રક્ચર વિશે તો તમે આપણી સાઇટ ઉપર તમારું ક્વેશ્ચન રેઝ કરી શકો છો. ફરીથી એકવાર જોઈ લઈએ કોડિંગ. બરોબર છે. તો પહેલા શું આવે? પહેલો તમારો HTML બેઝ ટેગ છે, ક્યાંક તમારું HTML સ્ટાર્ટ થાય છે. આ હેડ ટેગ છે. હેડ ટેગ એટલે શું કે તમારે જે તમારા ટાઇટલ બારમાં તમારે જે ટાઇટલ આપવું હોય તો એના માટે હેડ ટેગની અંદર ટાઇટલ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે.
તો આ એડ ટેગ સ્ટાર્ટ થયો એની નીચે એનો એડ ટેગ કમ્પ્લીટ થયો છે અને એની વચ્ચે તમે ટાઇટલ અને એન્ડ ટાઇટલની વચ્ચે તમારે જે ટાઇટલ આપવું હોય તમે ટાઇટલ આપેલું છે એ બોડીની અંદર તમે તમારું કન્ટેન્ટ લખેલું છે એન્ડ બોડી અને બોડીની વચ્ચે તમારું કન્ટેન્ટ લખાય છે અને છેલ્લે એન્ડ HTML એટલે કે તમારું HTML કોડિંગ આઇકન પૂરું થાય છે એવું ખબર પડે એટલા માટે એન્ડ HTML લખવામાં આવે છે. તમને આના વિશે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આપણી સાઇટ